આજે તો હું તમને એની વાત કરું છું કે જેટલા પણ મહાન માણસો તમને ખબર હોય એ બધા જ માણસોને તમે વિચારી લો અથવા લખી લો. મુખ્ય વસ્તુ મારે એ કહેવી છે કે એ મહાન કેમ ના બન્યા. તો મારા મગજમાં જેટલા પણ મહાન માણસોના નામ આવે છે એ છે ગાંધીજી, મધર ટેરેસા, લિયોનાર્ડો દ વિન્ચી અને બીજા અનેક લોકો જે મારા મગજમાં આવે છે હું તમને ગણાવું. દલાઈ લામા, શેક્સપિયર, પછી બુકમાં પણ અમુક લખેલા છે, ઇમર્સન, ડિકન્સ, એવા ઘણા બધા લોકો છે કે જે મહાન બન્યા. મહાન બનવા માટે એમણે શેનો ઉપયોગ કર્યો? ફક્ત આભારની શક્તિનો. ચલો આપણે માની લઈએ કે આપણે એટલું મહાન નથી બનવું, પણ આપણે આપણા જીવનની જરૂરિયાત પૂરી કરવા, ટેન્શન ફ્રી પૈસા મેળવવા, ટેન્શન ફ્રી સંબંધો માટે, ટેન્શન ફ્રી આપણી લાઈફ જાય એના માટે આપણે આપણા માટે તો મહાન બનવું છે ને. તો એના માટે એક જ રસ્તો છે, એ છે તમારા આભાર ગણો. કાઉન્ટ યોર બ્લેસિંગ્સ. તમે કહો છો મારી પાસે કશું છે જ નહીં, હું શું કરું? તો એનો પણ રસ્તો બુકમાં આપેલો છે કે જ્યારે સવારે તમે ઉઠો છો ત્યારે તમે સૂરજ માટે આભારી થઈ શકો છો. જીવન પોતાનું તમે જીવો છો, જાગો છો, એના માટે આભારી થઈ શકો છો. તમારું બોડી એનર્જેટિક છે, પાવરફુલ છે, એના માટે તમે આભારી થઈ શકો છો. તમને રોજ જમવાનું મળે છે એના માટે આભારી થઈ શકો છો. તમારા જીવનમાં એવા માણસો છે જેનાથી તમે ખુશી મેળવી શકો છો, એના માટે તમે આભારી થઈ શકો છો. તમને હોટલમાં જમવા મળે છે, તમને પિક્ચર જોવા મળે છે, તમને મ્યુઝિકલ નાઇટ્સમાં જવા મળે છે. તમે જે પણ કાર્ય કરતા હો એ બધું જ તમને મળે છે, અને મળે છે એટલે તમારે આભારી થવાની જરૂર છે. આ વસ્તુ હું કેટલીય વાર સમજાઈ ચૂકી છું કે ખાલી આટલું કરજો કે તમે તમને શું મળ્યું છે એના આભાર માનવાનું ચાલુ કરી દેજો. બસ એટલું કરશો ને તો તમારી લાઈફ બદલાવાની ચાલુ થઈ જશે. ક્યારેક તો તમને એવું થશે કે તમે વિચારો છો અને વસ્તુ થઈ રહી છે. તો એ શું છે? એ આભારની શક્તિ હવે કામ કરવાની ચાલુ થઈ ગઈ છે. અમુક સમય સુધી કદાચ એવું થાય કે હું તો આભાર આટલા બધા લખું છું, આટલું ફીલ કરું છું, કશું નથી થતું. પણ જ્યારે એ જે ટાંકી આખી ભરાઈ જાય ને પછી તમને ફાયદો થાય. કારણ કે આપણે શું કરીએ છીએ? આભાર તો લખીએ જ છે, આભારી રહીએ પણ છે, પણ બીજી બાજુ લોકોની કુથલી, પછી જેલસી, એની પાસે છે મારી પાસે નથી, તો એ બધી જ નેગેટિવિટી કાઢી નાખવી પડે. ત્યારે તમને આભારની શક્તિનો અનુભવ. આઇઝેક ન્યૂટન, જે મોટા મોટા સાયન્ટિસ્ટ છે, જેણે પેલું એપલ પડ્યું અને એને એમ થયું કે એપલ કેમ નીચે પડ્યું, અને એણે જે ગ્રેવિટેશનલ ફોર્સની આખી થિયરી બહાર પાડી, જે આપણે અત્યારે પણ એ વસ્તુ વિશે સાંભળીએ છીએ અથવા અરે મહેસૂસ કરીએ છીએ રોજ. આપણે ધરતી પર ઊભા રહીએ છીએ એનું કારણ જ એ ફોર્સ છે. તો એ આઇઝેક ન્યૂટન છે, પછી આઇન્સ્ટાઈન છે, એ લોકોએ એટલી બધી ખોજ કરી છે, એટલી બધી ખોજ કરી છે કે આપણું જીવન એમના લીધે જ સરળ બન્યું છે. પણ તે છતાંય જો એમને પૂછવામાં આવ્યું હતું કે તમે આટલી બધી ખોજ કરી એનું શું રહસ્ય છે, તો એમણે એક જ જવાબ આપ્યો હતો કે અમે આભારી છીએ કે અમારી આગળના લોકોએ અમુક ખોજ કરીને ગયા, જેના લીધે અમે બીજી ખોજ કરી શકીએ. હવે આ જગ્યાએ આપણે સામાન્ય માણસ હોય તો શું કરે? પોતાને જ મેં ખોજ કરી, મેં જ ખોજ કરી, મેં ખોજ કરી. આટલા મોટા સાયન્ટિસ્ટ પણ એવું નથી કહેતા કે મેં ખોજ કરી. એવું કહે છે કે બીજા લોકો આટલું બધું કામ કરીને ગયા હતા તો અમે તો એ કામને આગળ વધાર્યું છે. તો આટલો બધો આભાર જ્યારે માનશો તમે કે હું માનીશ, ત્યારે આપણે આગળ વધીશું. આભારની કોઈ જ અતિ નથી. તમે આખો દિવસ આભારી રહી શકો છો. પાણી માટે આભારી રહી શકો, ચા માટે રહી શકો, ખાવાના માટે રહી શકો, તમે બેઠા છો ઓફિસ માટે રહી શકો, તમને પૈસા મળે છે એના માટે રહી શકો. આભાર ગણવા માટે તમારી પાસે લાખો વસ્તુઓ છે. અહીં રોન્ડા બર્ન પોતાના જીવનની એક વાત શેર કરે છે કે જ્યારે મને કોઈ 6 વર્ષ પહેલાં મળતું, આ બુક જ્યારે છપાઈ છે ત્યારે 6 વર્ષ લખેલું છે, કે જ્યારે મને કોઈ 6 વર્ષ પહેલાં મળતું અને પૂછતું કે શું તમે આભારી છો, તો હું કહેત કે હા, હું આભારી છું. કોઈ મને પાણી આપે તો હું થેન્ક યુ કહું છું, કોઈ મને બેસવાની જગ્યા આપે તો હું થેન્ક યુ કહું છું,
કોઈ મારી માટે નાનું મોટું કામ કરી દે તો હું થેન્ક યુ કહું છું. રોન્ડા બર્ન પોતે સ્વીકારે છે કે એમને પણ આભારની આખી ડેફિનેશન ખબર નથી. એટલે જ એ કહે છે કે આભારી થવું શું છે. આ બુકમાં એક ચેપ્ટરમાં મેં તમને બધાને શીખવાડ્યું છે. પ્લીઝ તમે આભારને છેડો એકવાર પકડી લેશો તો જિંદગીભર તમારે વૃદ્ધિ થયા કરશે. તો રોન્ડા બર્ન પણ એવું જ કહે છે કે હું પણ નાની મોટી વસ્તુ માટે આભાર માનતી હતી, પણ ત્યારે મને ખબર નથી કે આભારી થવું શું છે. હવે એમને ખબર છે કે આભારી થવું શું છે, અને જેનાથી એમણે એમની આખી લાઈફ બદલી કાઢી. અત્યારે પણ રોન્ડા બર્ન જીવે છે અને એમના વિડીયોઝ યુટ્યુબ પર હોય છે. તો તમે 100% એમના વિડીયોઝ સાંભળીને શીખી શકો છો કે આભાર શું છે. હવે રોન્ડા બર્ન કહે છે કે મારી સ્થિતિ કેવી હતી જ્યારે હું આભારને એવું સમજતી હતી કે કોઈ પાણીનો ગ્લાસ આપે તો આભાર થવાનું, કે કોઈ ખુરશી ખેંચીને મને જગ્યા આપે તો મારે આભારી થવાનું, અથવા દિવસમાં 1-2 વાર કોઈને થેન્ક યુ કહી દીધું ને પતી ગયું. હું એ જીવનમાંથી જ્યારે આભારનો સાચો અર્થ મને ખબર પડ્યો ત્યારે મારું જીવન બદલાઈ ગયું. ત્યારે એવું કહે છે કે મારું જીવન કેવું હતું. મારી પાસે ઘણા બધા રૂપિયાનો કર્જ હતો. ઘણા બધા એટલે ઘણા બધા, લગભગ એક્ઝેક્ટ ફિગર નથી ખબર, પણ $20 લાખ કે એવા કંઈક રૂપિયાનો એમના માથા ઉપર કર્જ હતો. અને એ દર મહિને વધતો જ જતો હતો. એ કહે છે કે એટલી બધી મહેનત કરતા હતા પણ એ કર્જમાંથી નીકળવાની જગ્યાએ વધારે અંદર જતા હતા. અને એમનું જીવન એક ચુનૌતી પણ હતું. એમની તબિયત સારી નથી રહેતી, પછી આટલો બધો કર્જ હતો, રિલેશન્સમાં પણ તકલીફ હતી. એવું કહેવાય કે હું સ્વસ્થ છું એમ લાગે છે, પણ હું સાંજ પડે તો એવી થાકી જતી હતી કે જાણે મારામાં જીવ રહ્યો નથી. એટલે આને તમે સ્વસ્થતા કહેશો? જ્યારે તમારા જીવનમાં 1 મિનિટ 24 કલાકમાંથી આનંદ તમારી પાસે નથી, તમારી તબિયત બગડી રહી છે કે કશું બી કોઈ એક બી પ્રોબ્લેમ છે, તો એ તમે ખુશ નથી એની જ નિશાની છે. અને ત્યારે 100% સમજી લેજો કે તમે આભારી નથી, અને આભારની પ્રેક્ટિસ કરવાની ચાલુ કરી દેજો. આગળ બુકમાં લખેલું છે કે જ્યારે એમને આભારની શક્તિ વિશે ખબર પડી અને જ્યારે એમણે કોન્સ્ટન્ટ એ શક્તિ, એ આભારની શક્તિ કેમની ઉપયોગ કરવી એ આગળ બુકમાં બધી જ રીતે આપેલી છે. આપણે 100% તમને હું સમજાવીશ. પણ જ્યારે એમણે એ શક્તિનો ઉપયોગ કર્યો ત્યારે એમના કર્જમાંથી એ બહાર નીકળી ગયા. પ્લસ એમને જેવું જીવન જીવવું હતું એવા થઈ ગયા. પ્લસ એમની જે એનર્જી હતી, એવું કે લખે છે કે હું 20-25 સાલની વર્ષની હોઉં ને એટલી એનર્જેટિક ફીલ કરતી હતી, અંદરથી એટલી બધી ખુશી થતી હતી. એમના સંબંધો બધા સાથે સુધરી ગયા, લોકો સાથે એમની બોલવાની રીત બદલાઈ ગઈ, આનંદમય થઈ ગયા, હેપી થઈ ગયા, પૈસા મળી ગયા, તબિયત મળી ગઈ, પરિવાર મળી ગયું, બધું જ મળી ગયું. અને કહે છે કે આ જીવન ખરેખર અપનાવવા જેવું છે, ખરેખર. પણ આ જીવનમાં એક રૂલ છે કે તમારે આભારી રોજ થવાનું છે, રોજ રોજ રોજ. તો અહીં બીજો ભાગ હું પૂરો કરું છું. રોન્ડા બર્નની વાતો એટલી ગજબની જાદુઈ છે કે એમણે એમના એક જ જીવનમાં ગરીબીમાંથી અમીરી તરફ, અને એ પણ જબરજસ્ત અમીરી તરફ પહોંચ્યા છે. એવું તમે ના કહી શકો કે થોડાક પૈસા છે, જબરજસ્ત અમીરી તરફ પહોંચ્યા. અને હજી એ બુક્સ લખે છે કે લોકો આ વસ્તુ શીખો અને પોતાના જીવન. હજી રોન્ડા બર્ન નવી નવી બુક્સ લખે છે અને પોતે પહેલાં એનો અનુભવ કરે છે અને એ પ્રેક્ટિસ કેવી રીતે કામ કરે છે અને આપણને શીખવાડવા માટે એ બુક લખે પછી મલ્ટિપલ લેંગ્વેજીસમાં એનું ટ્રાન્સલેશન થાય. આજે જાદુ બુક કહું છું એ હું માનું છું ત્યાં સુધી 28 ભાષામાં ટ્રાન્સલેટ થઈ છે. અને જેણે આ બુક વાંચી છે અને એની પ્રેક્ટિસ કરી છે એને અનુભવો થયા પણ છે અને જીવન બદલ્યા પણ છે લોકોએ. એટલે આભાર એક એટલી પોઝિટિવ શક્તિ છે કે જો તમે એકવાર આની જોડે જોડાઈ જશો ને તો તમને આભાર લખ્યા વગર ગમશે જ નહીં. આભાર લખવાનો તમને એક હેબિટ, એક નશો ચડી જશે કે ના, એના વગર તો યાર ગમતું જ નથી. તો પ્લીઝ 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 મારો એક આગ્રહ છે
કે તમે તો શીખો જ, તમે તો આ વિડીયો જુઓ જ, પણ બીજાને પણ શેર કરો, તેથી એને પણ થોડુંક નોલેજ મળે કે આભારની શક્તિ સાથે જોડાવવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. બને એટલું વધારે બધાનું સારું થાય એ જ આપણી ઈચ્છા હોવી જોઈએ.